મમ્મી બોલો બેટા. શું કરું તું અત્યારે? હજુ શ્યામના વિદ્યા નાસ્તામાં લઈ જવા. નાસ્તામાં લઈ જાવ? શું બનાવવા? આલુ પરોઠા બનાવું? ના ના, થોડા અલગ બનાવું. આલુ પરોઠા જ પણ થોડા અલગ ઈ. એટલે અલગમાં શું આવશે? અલગમાં પનીર નાખું, ચીઝ નાખી દો વધારે. પનીર નાખવાનું ઈ? આમ ચીઝ તો ચીઝ વાળું તો ખબર પનીર. પનીર વાળા. ઓહો હો હો. આદુ લસણ મરચાં પડ્યા, મરચું મીઠું હળદર નાખી દઈએ. હળદર નહીં નાખતા આપણે, અને થોડા જીરું નાખ્યું, મરચું મીઠું. ડુંગળી સમારવાની રહી જઈએ ઉતાવળમાં. એ હવે સમારી જતા હેતા સમાર દઉં. હવારે કોમ હોય છે એટલે તું તાર સમારી દેતા અને પછી તાર સમારી દે. ડુંગળી નાખી દીધી? હો સમાર દીધી બેટા. એવું નાખું? ખોટ નાખું થોડી. ખોડે નાખી. અને આ પીઝા પાસ્તા મસાલો હતો ને, હા ચાલે ચાલે, બધું નાખી દે. સ્વાદ બધાનું મસ્ત જ આવે. થોડું નાખ. તીખો નહીં હોતો પણ એ રહ્યો. ના બેટા, થોડો નાખી દે. આ ફ્લેવર ફ્લેવર આવે એટલે જ તો કહું થોડો નાખ. બસ બસ. એટલે જ ને. અલગ લાગે કે છે એ ગરમ મસાલો ગરમ મસાલો. તું બનાવ જો, તું ખાલી તું જો, મને ખબર નહીં હું હું બનાવ. જે બને એ ખાઈ લેવાનું. આ ચાટ મસાલો એ ચાટ મસાલો વધારે પડશે હો મમ્મી. બસ જરાક જ નાખવાનું. મીઠું નાખી દીધું? મીઠું તો પહેલું નાખી દો ને. આ પનીર થોડું શેણજો. પનીર મસ્ત લાગે. બસ એટલું શેણી કાઢ. વાહ 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 મમ્મા. ચીઝ તો ઉપરથી કરે. ચીઝ આમાં નાખવાનું હોય તો એ નાખી દેવાય. હા તે નાખી દે તો અમો બધું મેલ્ટ થઈ જશે. અમો હા સંગાર સંગાર છે બધું. ધોણા પતી ગયું, બધું બની ગયું. વાહ વાહ, જે બન્યું એ સારું જ બન્યું. મને તો એવું જ લાગે મમ્મી. જોઈએ પેલા સૂર્યમુખી પરોઠા આવે ખબર હે એનું? સૂર્યમુખી પરોઠા. હા, પછી એટલે શાક બધું શાક લેવાનું. હું તો ખાસ એમ તો કેટલા બધા પરોઠા આવું. પનીર પરોઠા, રાજા રાણી પરોઠા, ના પરોઠા ને પાલક પરોઠા ને બધા પરોઠા આવું. તમે જે નાખો એના પર તો અત્યારે તો છે એવું કપડામાં એવું ને ખામ એવું. જે ખોય એ સારું લાગે ને જે પહેરો એ સારું લાગે. બધું ટ્રેન્ડ. તમે જે કરો એ બધોથી અલગ કરો ને તો તમે હાર જ લાગો. અત્યારે પહેલા એવું વિચારતા ખાય આપણે બધોથી અલગ લાગીએ, એવું કોઈને ગમતું ના. અને હવે તો બધો બધાને અલગ જ લાગે. અલગ જ લાગવું કે ના હું આના જેવી છે લાગુ. હું અલગ જ લાગુ. લેવડો તા રોટલી વળો. ગેસ ચાલુ વાલુ કરો. હા ચકાડા બોલાવાના ચીકાડા. બસ 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 બસ. તમારી કલાકારી કારીગીરી બધી સાઈડમાં રાખો. હું અલગ નાસ્તો ભરી નાખું. બધું તૈયાર કરી દીધું હો. થેલો બેલો બધું. થેલો પાણી બાટલો એવું નાસ્તો તો મમ્મી તૈયાર કરી આલ જ છે. એક 5 મિનિટમાં પરોઠો તૈયાર. તો વિદ્યા ચા પરોઠા બનાવવા ખબર હતા ને? પનીર ના હોપડા. પનીર ના એ અંદર પેલું પીઝા પાસ્તા સોસે નાખ્યો એને તો. મસ્ત ખાવા પનીર ચીઝ. વિદ્યાને સાદું બની છે. આ નાટક વિદ્યાને જ બહુ ખોય ને એટલે અલગ જ લાગે. અંદર પણ બધું અંદર દીધું. આ ઊંધી પ્રજાતિ યાર. બધું અંદર નાખી દીધું. તમને સ્વાદ જ નહીં આવે કે હું ખાવ બધું નાખી મારા આલુ પરોઠા સાદા ના ખાવાના હોય યાર. આ તો સાદા તને અલગથી બની જશે. વાંધો નહીં. પતલી જ રોટલી હતી આવું છે એવું બનાવું. આમ તો તું જાડી રાખું હો. આજો ઉતાવળમાં પતલી રોટલી બનાવી. હા વાંધો નહીં. ધીમે ધીમે વણો. મન તો આર્યું વણતા તો નહીં ફાવતું. એકદમ હલકા. પીતે ખબર એ ના પડતું એ હું ખાધું એ. ચીઝ નહીં નાખ્યું અંદર જ. ચીઝ નહીં, હજુ ચીઝ તો રહી. હા એ મમ્મી ચીઝ તો રહી છે. એ બીજામાં નાખજે. ચીઝ વાળો હું નાસ્તામાં લઈ ગયો. ચીઝ વાળો મારો નાસ્તો નહીં નાખ્યું, થોડુંક જ નાખ્યું. અલ્યા ના ખબર પડતું એ હું ખાધું એ મોઢું શું કરે. જો કા રહી ખાતા આવડતું નહીં વિદ્યા તને કોઈ. વિદ્યાન ચીઝ નહીં ખાવું, પનીર નહીં ખાવું. મસ્ત એ જો મમ્મી મસ્ત મળે તાર તો. આમાં તો બધું ફાટીને બધું બહાર નીકળી જાય. તવી થોડી મોટી જરૂર. હા પરોઠામાં તો તવી મોટી જો. અને પટલી કેટલું ગુલ્લું લીધું તો મેં આટલું આટલું લીધું તું તો તાર. આ વખત તો થોડું જાડું કર્યું. એટલે પેલો ઉપરનો લોટ બહાર કાઢી દેતા પણ આજ કાઢ્યો નહીં આમ. આમ તો એક્સ્ટ્રા લોટ આવો ને ઉપર આમ ગોળ કરીને ચડવા દો તાર.
ચડી રહ્યો ને મમ્મી ના બેટા શેકાઈ રહ્યો છે થોડુંક આ એક બાજુ થઈ એક છે બાસ થઈ ગયું હવે એમાં ચીઝ સેન્ડ છે યાદ કરીને હા, એ મારો સેન્ડ. પેલું શ્યામલાનો એવું ના ચાલે મારો ચીઝ પેલી વાળો. ના, પેલી ના. તારે સ્કૂલ જવાનું મોડું થાય હું તો ઘેર જ છું હા, એટલે કોઈ બીજો બનાવજે. બસ બસ મમ્મી માપનું માપનું આને બધાને ચીઝ લઈ ચાલે લેજે બસ મને આજે આપી દે. ના મમ્મી એવું ના કરતી પણ તારા હા ત્યારે વિધાન આપી દઈએ આપણે બેન ચીઝ કરી આલે ટેન્શન લઈ આ લોટ કાઢ્યો આ થઈ ગયું મમ્મી હજુ થઈ ગયું છે આજે પેલું મોદક જેવું કરી દીધું. વાવ મમ્મી મસ્ત લાલ લાલ બનાવે વાહ વાહ થઈ ગયું મમ્મી એના અરે મોદક લાવ. ડીસાલો મમ્મી નેડો પંચાયત કર્યા વગર એના મોદક જેવું ના થઈ ગયું પેલું. આમ બનાવી દઉં. લેડો હાલ વાહ આઈટમ તો સારી જ હશે શ્યામલા છાંટજે તો બતાવી દઉં. કટિંગ કરો તું આમ દેખામ તો મસ્ત જ છો સ્મેલ જ છે બી આવો અલગ મસ્ત સ્મેલ આવો પેલું પીઝા હથિયાર. બનાવ્યા જો કોઈ મો તો કટર ને બટર ને હથિયાર લઈને આવી જઈ છો વાસણ ઘસવાનું જો મમ્મી થાય. ઘસવાના આટલા ઢગલો કરીને જતા રહેવાનું બસ ખાલી ચાખી લે હવે હેડ રિવ્યુ ખાલી આલી દે મમ્મી તું ચાખજે ગરમ હશે. એ ગરમ તો ખાય નહીં ના તો આખા ગોમનો નાટક હશે મમ્મી તું ચાખ છે મમ્મી બને ચાખું રોતતા રોતતા બેટા તું ચાખ બુના ખવડાવો ચાલે મમ્મી એક ખાલી ચાખવાનું તો કહું કદી રોતતા ખાતી જ નહીં ગરમ નહીં. ગરમ લાય પણ મૂન શ્યામ બે ગમે બે ગરમ ખાતો નહીં ખાલી થોડું ચાખી લે એટલે અમે આ તો ચાલે મમ્મી લે થોડું ખાલી આપણો સ્વાદ કહેવાનું છે એવું બન્યું એ ચમટે આવું આપણે નહીં ખાધું આગળ એ કહેવાય ગરમ લાગ્યું. લેમન ઠંડુ ઠંડુ આ આટલું એ નહીં ખવાય મને તો ભાતમાં જ નહીં પકડાતું ને ગરમ લાગે ગરમ. ગરમ બધો ઠંડુ થઈ ગયું ગરમ બેટા ગરમ હતો. તકલું ગરમ. કેવું હોય ને કે હવે બીજે ઓમાં આવશે ગરમ બેટા હતો, હા. એટલે બસ કર. મસ્તાન પણ ગરમ હતો. પણ હારો ટેસ્ટ કે બીજે ઓમાં આવશે બસ ચાલો લે એનું તું એ ખાજે ના ના હવે બધો તો ખાઈ થઈ લઈએ. જશે ને. હારો મસ્ત આખો સ્વાદ જ અલગ લાગે પનીરનો એટલે આ નાખ્યું ચીઝ, પનીર. પીઝા પાસ્તા સોસ લેડો તા ખાઈ લઈએ રાધે રાધે